આજથી લગભગ 6 મહિના પહેલાં મેં આરક્યુસીની મુલાકાત કરેલી હતી અને 6 મહિના પછી તમે મારું આ રિઝલ્ટ તમે જોઈ શકો છો. અને અહીંયાનો રેફરન્સ મને મારા ફ્રેન્ડ થ્રુ મળેલો છે અને અહીંયા આવીને મેં કન્સલ્ટેશન માટેની જે ડિટેલ્સ મેળવી તો મને એવું લાગ્યું કે નહીં, અહીંયા આપણે સર્જરી કરવા જેવી છે. છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી મને આ હેરફોલનો પ્રોબ્લેમ હતો અને એ કારણે થઈ અને મેં આ ડિસિઝન લીધેલું છે અને આજના દિવસે મારી આ સર્જરી કરવાની છે, એ માટે હું અહીંયા આવેલો છું. આ સર્જરીથી હું સેટિસ્ફેક્શન છું અને ખાસ કરીને ડૉક્ટર વિવેક ગલાણી સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આટલું સારું રિઝલ્ટ આ હેર ગ્રોથ માટે આપેલું છે. અને સાથે સાથે આરક્યુસી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર કે ટ્રીટમેન્ટ વખતે અને ટ્રીટમેન્ટ બાદની પણ એમની જે પણ કોઈ સુવિધા છે. મારું નામ જયદીપ ગઢિયા છે. હું કતારગામ વેડ રોડ પરથી આવું છું અને અહીંયાનો રેફરન્સ મને મારા ફ્રેન્ડ થ્રુ મળેલો છે અને અહીંયા આવીને મેં કન્સલ્ટેશન માટેની જે ડિટેલ્સ મેળવી તો મને એવું લાગ્યું કે નહીં, અહીંયા આપણે સર્જરી કરવા જેવી છે. પ્રોપર અને વ્યવસ્થિત ડિટેલ આપવામાં આવે છે અને જે પણ કોઈ પેશન્ટ આવે એને સેટિસ્ફેક્શન મળે એવી મને અપેક્ષા છે. જે પણ કંઈ વાત મને સમજાવી છે એના આધારે મને એવું લાગ્યું કે નહીં, અહીંયા મારે સર્જરી કરાવવા જેવી છે, એ માટે થઈ અને મેં સર્જરીનો વિચાર કરેલો છે. છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી મને આ હેરફોલનો પ્રોબ્લેમ હતો અને એ કારણે થઈ અને મેં આ ડિસિઝન લીધેલું છે અને આજના દિવસે મારી આ સર્જરી કરવાની છે, એ માટે હું અહીંયા આવેલો છું. અને આજથી 6 મહિના પહેલાં મેં અહીંયા સર્જરી કરાવવા માટેનું વિચારેલું અને સર્જરી શરૂ કરાવી અને 6 મહિના પછી તમે મારું આ રિઝલ્ટ તમે જોઈ શકો છો. આ સર્જરીથી હું સેટિસ્ફેક્શન છું અને ખાસ કરીને ડૉક્ટર વિવેક ગલાણી સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આટલું સારું રિઝલ્ટ આ હેર ગ્રોથ માટે આપેલું છે અને સાથે સાથે આરક્યુસી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર કે ટ્રીટમેન્ટ વખતે અને ટ્રીટમેન્ટ બાદની પણ એમની જે પણ કોઈ સુવિધા છે એ મને ખૂબ સારી લાગી. એ બદલ આરક્યુસી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત વિવેક સર ગલાણીનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.